ક્યારે વિચાર્યું છે કે હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજો કેવી રીતે જીવતા હશે? એમની કળા, એમની શ્રદ્ધા, એમની વાર્તાઓ કેવી હશે? તો ચાલો આજે આપણે ભારતની એવી 10 રહસ્યમય ગુફાઓની સફર પર નીકળીએ જે આપણને સીધા સમયમાં પાછા લઈ જશે અને કદાચ આ બધા સવાલોના જવાબ પણ આપી દેશે. અને હા, આપણી આજની આ આખી સફર ટિમ્બા ગામ પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરાયેલી એક ખૂબ જ સરસ શૈક્ષણિક રજૂઆત પર આધારિત છે. ખરેખર ભારતના આ સમૃદ્ધ વારસાને આ રીતે ઉજાગર કરવાનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. જુઓ, આ ખાલી પથ્થર કે માટીના ઢગલા નથી હો, આ તો જીવંત ઇતિહાસ છે. એક એવો ઇતિહાસ જે આપણને આપણા ભવ્ય ભૂતકાળ સાથે જોડે છે. આ ગુફાઓની દરેક દિવાલ, દરેક કોતરણી જાણે એક વાર્તા કહે છે. અને આજે આપણે એ જ વાર્તાઓ સાંભળવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આપણી સફરનો પહેલો પડાવ. હવે આપણે એક એવી દુનિયામાં જઈ રહ્યા છીએ જ્યાં આખા પહાડોને કોતરીને ભવ્ય મંદિરો બનાવી દેવાયા છે. સાચું કહું ને તો માનવીએ બનાવેલી આ અજાયબીઓ જોઈને આપણે દંગ રહી જવાના છીએ. આપણું પહેલું સ્ટોપ છે અજંતાની ગુફાઓ. આ કોઈ જેવી તેવી જગ્યા નથી. યુનેસ્કોએ આને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે. અહીંના ભિંત ચિત્રો જાતક કથાઓ પર આધારિત છે, એટલે કે ભગવાન બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ. આ ચિત્રોમાં એ સમયના સમાજ અને સંસ્કૃતિની એવી અદ્ભુત ઝલક જોવા મળે છે કે બસ. હવે આપણે આગળ વધીએ એલોરા તરફ. અહીં તો સ્થાપત્યનો એક એવો ચમત્કાર છે જે આપણી રાહ જોઈ રહ્યો છે. કૈલાશ મંદિર. જરા કલ્પના તો કરો, આખું મંદિર, એના થાંભલાઓ, મૂર્તિઓ, બધું જ એક જ વિશાળ ખડકમાંથી ઉપરથી નીચે તરફ કોતરવામાં આવ્યું છે. આ કોઈ બાંધકામ નથી, આ તો માનવ શ્રદ્ધા અને કલાનું જીવંત પ્રમાણ છે. આપણી સફર હવે આપણને લઈ જાય છે બદામીની ગુફાઓ સુધી. કહેવાય છે કે ચાલુક્ય રાજાઓ કલા અને સ્થાપત્યના મોટા શોખીન હતા, અને બદામીની આ ગુફાઓ એનું સૌથી મોટું ઉદાહરણ છે. અહીંની એક કોતરણી એમના કલાપ્રેમની સાક્ષી પૂરે છે. ચાલો હવે ઓડિશાની ઉદયગીરી ગુફાઓની મુલાકાત લઈએ. આ ગુફાઓ ધાર્મિક સહિષ્ણુતાનું એક અનોખું ઉદાહરણ છે. અહીં જૈન અને હિન્દુ ધર્મનો કલાત્મક વારસો એક સાથે જોવા મળે છે. ખરેખર સદીઓ જૂની સંવાદિતાની યાદ અપાવે છે આ જગ્યા. ઓકે, તો હવે આપણે સમયમાં હજી થોડા ઊંડા ઉતરવાના છીએ. આપણી સફરનો બીજો તબક્કો આપણને માનવજાતના એવા ભૂતકાળમાં લઈ જશે જે હજારો વર્ષો જૂનો છે અને જેની વાતો આજે પણ આ પથ્થરોમાં ગૂંજી રહી છે. આપણું આગલું સ્થાન છે ભીમબેટકા રોક શેલ્ટર્સ. અહીંના ચિત્રો આપણને બતાવે છે કે હજારો વર્ષો પહેલાં જીવન કેવું હતું. શિકાર, નૃત્ય, રોજિંદા કામકાજ, આદિમાનવના જીવનની દરેક ક્ષણ આ ખડકો પર જાણે કે જીવંત થઈ ઉઠે છે. એવું લાગે જાણે ઇતિહાસનું પહેલું પુસ્તક આપણી સામે ખુલ્લું પડ્યું હોય. ચાલો એક ક્ષણ માટે અહીં રોકાઈને વિચારીએ, આ ચિત્રો આપણને ખરેખર શું કહે છે? એ સમયના લોકોની લાગણીઓ, એમના સંઘર્ષો અને એમના સમાજ વિશે આ સાવ સાદી રેખાઓ કયા ઊંડા રહસ્યો છુપાવીને બેઠી હશે? આપણી યાત્રા હવે પહોંચી છે જોગીમારાની ગુફાઓ સુધી, જે ખરેખર એક અનોખી જગ્યા છે. ખબર છે, આને એશિયાની સૌથી જૂની થિયેટર ગુફા માનવામાં આવે છે. જરા વિચારો તો, સદીઓ પહેલાં અહીં નાટકો ભજવાતા હશે, સંગીત ગૂંજતું હશે. કદાચ મનોરંજનનો ઇતિહાસ અહીંથી જ શરૂ થયો હશે. તો હવે આપણે આપણા પ્રવાસના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. અહીં આપણે કુદરતની અદ્ભુત રચનાઓ અને માનવીય શ્રદ્ધાનો અતૂટ સંગમ જોવાના છીએ. સૌથી પહેલાં આપણે જઈશું એલિફન્ટાની ગુફાઓમાં. ભગવાન શિવને સમર્પિત આ ગુફાઓમાં જે વિશાળ ત્રિમૂર્તિની પ્રતિમા છે ને, એ શિલ્પકળાનો એક એવો ઉત્કૃષ્ટ નમૂનો છે કે જોનારા બસ મંત્રમુગ્ધ જ થઈ જાય. અહીં આપણને કુદરતની શક્તિના બે અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે. એક તરફ છે બોરાણી ગુફાઓ, જેને લાખો વર્ષો સુધી પાણીએ ચૂનાના પથ્થરને કોતરીને બનાવી છે. તો બીજી તરફ છે પવિત્ર અમરનાથ ગુફા, જ્યાં દર વર્ષે કુદરતી રીતે જ બરફનું શિવલિંગ નને છે, જે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અને આપણી આ સફરની અંતિમ ગુફા છે પાતાલેશ્વર. એલોરાની જેમ જ આ પણ એક જ ખડકને કોતરીને બનાવવામાં આવેલું એક અદ્ભુત મંદિર છે. આ ફરી એકવાર આપણને પ્રાચીન ભારતીય કારીગરોની અપ્રતિમ કળા અને ધીરજની યાદ અપાવે છે. તો આપણી આ સફર અહીં પૂરી થાય છે.
આપણે 10 અદ્ભુત સ્થળોની મુલાકાત લીધી. દરેક ગુફા માત્ર એક ફરવાનું સ્થળ નથી, પણ પથ્થરમાં કોતરાયેલો એક એવો વારસો છે જે આપણને આપણા ભવ્ય ભૂતકાળ સાથે જોડી રાખે છે. ચાલો એક ઝડપી નજર કરી લઈએ આપણી આ અવિસ્મરણીય સફર પર. અજંતા એલોરાની ભવ્ય કલાકારીગરીથી લઈને ભીમબેટકાના આદિમાનવના ચિત્રો સુધી અને અમરનાથની કુદરતી અજાયબીથી લઈને પાતાળેશ્વરના ખડક મંદિરો સુધી. અંતે એક સવાલ મનમાં રહી જાય છે. આ પથ્થરોમાં કોતરાયેલી આટલી બધી ગાથાઓમાંથી કઈ ગાથા આપણને સૌથી વધુ સ્પર્શી જાય છે? માનવ કૌશલ્યની, અતૂટ શ્રદ્ધાની કે પછી હજારો વર્ષ જૂના ઇતિહાસની? આવી સુંદર અને માહિતીપ્રદ રજૂઆત માટે ટીમાગામ પ્રાથમિક શાળા અને એના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિનો ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો. એમનો આ પ્રયાસ આવનારી પેઢીઓને આપણા સમૃદ્ધ વારસા સાથે જોડવાનું એક અમૂલ્ય કામ કરશે. ફરી મળીશું.